ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા ભારતમાં મોટા ભાગે ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. જો કે વધુ પડતા ઉપયોગ ફર્ટિલાઇઝરના તથા બીજા બધા કારણને કારણે જમીન હવે બંજર બનતી જાય છે. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ અને પોલ્યુશનના કારણે એવું પણ થઈ ગયું છે કે વરસાદ ક્યારેક સાવ ઓછો આવે છે તો વરસાદ ક્યારેક ખૂબ જ વધારે આવે છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ સારું નુકસાન પણ વેઠવું પડતું હોય છે. ખેડૂતોએ મહેનત કરીને પાક ઉગાડ્યો હોય છે, પરંતુ તેમાં વરસાદના વધઘટના કારણે આખા પાક નિષ્ફળ જતા હોય છે. આ પરિસ્થિતિમાં મિશ્ર પાક ખેતી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ એક એવી ખેતી પદ્ધતિ છે જેમાં એક નહીં તો બીજો પાક મળી જ જાય છે, જેના કારણે ખેડૂતને જે નુકસાન વેઠવું પડે છે ઓછું થાય છે. આ ઉપરાંત આ મિશ્ર પાક ખેતીના અનેક ઉપયોગ પણ આવેલા છે. આ ખેતી પદ્ધતિ આમ તો આપણા વડવાઓ દ્વારા ગોઠવવામાં આવી હતી, પરંતુ ધીરે ધીરે તે ઓછી થઈ ગઈ છે. જ્યારે આ ખેતી પદ્ધતિ અંગે આપણે વધુ જાણકારી મેળવીને ખેડૂતો આગળ આવી શકે તેવું કરીએ. આ ખેતી પદ્ધતિથી કઈ પ્રકારના ફાયદા થઈ શકે અથવા તો આપણે કેવી રીતના કરવી અને શું છે તે અંગે જાણો આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત પાસેથી. નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિમલજી પટેલ, પ્રાધ્યાપક અને વડા એગ્રોનોમી વિભાગ કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ. આજે આપણે થોડી મિશ્ર પાક પદ્ધતિની બાબતની વાત કરીશું. તો મિશ્ર પાક પદ્ધતિ એટલે એવા પ્રકારની ખેતી પદ્ધતિ કે જેની અંદર બે અથવા તો બેથી વધારે પડતા કઠોળ અને જે ધાન્ય વર્ગના પાકો છે એના બિયારણની એક સાથે આપણે વાવણી કરીએ છીએ. આ વાવણી કરવાથી ઘણા બધા ફાયદા આપણને થાય છે કે પહેલામાં પહેલી વસ્તુ કે દરેક પાક જે છે, બંને પાકની જે પોષક તત્વોની રિક્વાયરમેન્ટ છે, પાણીની જરૂરિયાત છે, એ બંને અલગ અલગ જરૂરિયાત છે, એટલે હરીફાઈ બિલકુલ થતી નથી. બીજી વસ્તુ કે કઠોળ વર્ગનો પાક ધાન્ય વર્ગના પાકની સાથે હોવાથી કે કઠોળ વર્ગને કુદરતી જે રચના આપેલી છે કે જ્યાં મૂળની અંદર જે મૂળ ગંડિકાઓ હોય તો એનાથી હવામાંનો નાઇટ્રોજન જમીનમાં સ્થિરીકરણ કરી અને ધાન્ય વર્ગના પાકને પણ આપી, એટલે એ પ્રકારે આપણે જમીનની જે ફળદ્રુપતા જે છે, જમીનની ફળદ્રુપતાની અંદર પણ વધારો કરે છે, રોગ જીવાતના પ્રશ્નો પણ ઘટાડે છે. અને ખાસ કરીને આ પદ્ધતિ ચોમાસાની અંદર ખેડૂતો કરતા હોય છે. એટલે ચોમાસાની અંદર જો વધુ પડતો વરસાદ પડે કે બિલકુલ ઓછો વરસાદ પડે તો ઘણા સંજોગોની અંદર પાક જે નિષ્ફળ જતો હોય, મિશ્ર પાક પદ્ધતિની અંદર આમાંથી ખેડૂત બચી શકે છે અને ગમે તે એક પાકનું ઉત્પાદન પણ થોડું ઘણું જે સારું મળી રહેતું હોય. બીજું, કઠોળ વર્ગના પાક સામાન્ય રીતે જમીન ઉપર ફેલાતા હોય, એટલે જમીનનું જે ચોમાસા દરમિયાન ધોવાણ થતું હોય એ ધોવાણ પણ અટકતું હોય છે. અને એકંદરે કઠોળ અને તેલીબિયા પાકોનો સમન્વય કરીને જો ખેતી પદ્ધતિ કરવામાં આવે તો પાક ઉત્પાદન પણ આપણે ઘણું બધું સારું મેળવી શકીએ છીએ. એટલે મિશ્ર પાક પદ્ધતિ જે છે એ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ આપણે કહી શકાય.